નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર જમીન માલિકો માટે નિર્ણય, ખેડૂતોને વીજ જોડાણ મળશે 6,000ની જગ્યાએ 9,000 રૂપિયાનો હપ્તો, હવે લોન થશે સસ્તી, આધાર કાર્ડ ઉપર 50,000ની લોન, રેશન કાર્ડ ધારકોને ડબલ ફાયદો, પીએમ આવાસ યોજનામાં વધારો, વાહન ચાલકો માટે નિર્ણય, પરેશ ગોસ્વામીની આગાહી, જૂના વાહનો બંધ, નવા નિર્ણય, લોન ધારકો માટે મોટા સમાચાર, હવે ગામડાઓ બનશે ડિજિટલ, ખેડૂતોના પૈસા ડબલ થશે, પાક નુકસાન 25,000 સહાય, દીકરીઓને મળશે 50,000ની કરિયાવર, સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી, દરેક લોકોને 12,000 સહાય, રાહત દરે ખાતર મળશે, રેશન કાર્ડ મોટા ફેરફાર, ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો નિર્ણય, પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો, 48 કલાકમાં પૈસા મળશે, મફત અનાજ બંધ થશે, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો જમીન માલિકી અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર ભાડા પાટાની જે જમીન છે એના માલિકોને હકને લઈને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। 7 વર્ષથી 30 વર્ષના વચ્ચેના ભાડા પાટાની જમીન કાયમી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં જંત્રીની રકમના 15થી 60%ની વસૂલાત કરાશે અને જમીન કાયમી કરી આપવામાં આવશે। જોકે SC, ST અને OBCને આમાં 20%ની રાહત પણ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને વીજ જોડાણ અંતર્ગત ફેરફાર આપવામાં આવ્યો છે। બીજી તરફ મિત્રો, રાજ્યમાં ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો છે। ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે ફેરફાર કર્યો છે। હવેથી 7/12ની નકલના ઉતારામાં 1 કરતાં વધારે સહમાલિકી હોય તો વીજ જોડાણ મેળવવા માટે સહમાલિકી એટલે કે સંમતિ પત્ર, જે તમારે સંમતિ અંતર્ગત જે એફિડેવિટ કરાવવું પડતું હતું એની જરૂર હવે પડશે નહીં, સંમતિની જરૂર પડશે નહીં, તેના બદલે અરજદાર દ્વારા નોટરાઇઝ્ડ સ્ટેમ્પ પેપર ઉપર પણ આપવામાં આવેલા જે સેલ્ફ ડિક્લેરેશન છે એ માન્ય ગણવામાં આવશે। મિત્રો, આ નિર્ણય છે એ માટે લેવામાં આવ્યો છે કે જો તમારા 7/8/12ની નકલની અંદર 1 કરતાં વધારે ખેડૂતોના નામ હોય અને એમાં જો એ જમીન અંતર્ગત વીજ જોડાણ લેવું હોય, લાઇટ લેવી હોય, લાઇટનું કનેક્શન લેવું હોય તો તમારે સંમતિપત્ર આપવું પડતું હતું, પરંતુ હવે એ સંમતિપત્ર તમે ન આપો તો પણ ચાલશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે મહિને મળશે 3,000 રૂપિયાનું પેન્શન। ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર જેટલા પણ ખેડૂતો છે એમને આ પેન્શન આપવામાં આવશે। છેલ્લા કેટલાય વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી એવી યોજનાઓ શરૂ કરી છે અને આ યોજના અંતર્ગત PM કિસાન સન્માન નિધિ યોજના હોય, PM માનધન યોજના હોય, એ દરેક યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે। હવે મિત્રો, PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમને ખ્યાલ હશે, પરંતુ PM માનધન યોજના અંતર્ગત દર વર્ષે છે એ તમને 36,000 રૂપિયા સહાય આપવામાં આવી શકે। જો તમે 18થી લઈને 40 વર્ષની વચ્ચેના અરજદાર છો અને 60 વર્ષ પછી તમારી ઉંમર જો જે છે એ પેન્શન સ્વરૂપે છે એ લાભ આપવામાં આવતો હોય તો મિત્રો એમાં તમે લાભ લઈ શકો છો, જેમાં મિત્રો 55 રૂપિયાથી 200 રૂપિયા દર મહિને તમારે જમા કરાવવાના છે અને આ જે સહાય છે એ 60 વર્ષ પછી તમને રિટર્ન સ્વરૂપે આપવામાં આવશે, એટલે કે દર મહિને 3,000 રૂપિયાના પેન્શન સ્વરૂપે આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયાનો હપ્તો કયા રાજ્યમાં આપવામાં આવે છે અને કયા ખેડૂતોને આપવામાં આવે છે। આપ સર્વ મિત્રોને ખ્યાલ હશે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ભારત દેશની અંદર લગભગ 9 કરોડ અને 80 લાખ જેટલા ખેડૂતો લાભ લઈ રહ્યા છે। તો આવા ખેડૂતોમાં જે ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યો છે એમાં 1-2 રાજ્યો એવા છે કે ત્યાંના ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે એ 6,000 રૂપિયાની જગ્યાએ 9,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે। હવે મિત્રો, PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 3 હપ્તામાં લાભ આપવામાં આવે છે અને બેંક ખાતામાં મોકલવામાં આવતી જે રકમ છે એમાં રાજસ્થાન સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા છે એ ખેડૂતો માટે, ત્યાંના જે ખેડૂતો છે એમના માટે મોટી જાહેરાત કરી છે। રાજસ્થાનમાં PM કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। આ સમાચાર અત્યારે મળી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો હવે હોમ લોન છે એ સસ્તી થશે. જો તમે બેંકમાંથી કોઈ પણ પ્રકારની લોન લીધી હોય એમાંની મોર્ગેજ લોન અને હોમ લોન, તો મિત્રો હવે હોમ લોન તમારી છે સસ્તી થશે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા 25 BPS એટલે કે બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અને આ બેઝિક પોઈન્ટની અંદર જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનો લાભ ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યોના પણ લોકોને લાભ થશે. અને પંજાબ નેશનલ બેંક રિટેલ લોન ઉપરના વ્યાજદરમાં 25%નો છે એમને પણ ઘટાડો છે એ કરી દીધો. 25% સુધીનો પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકે જણાવ્યું છે કે આ નવા વ્યાજદરોમાં હોમ લોન, કાર લોન, શિક્ષણ લોન, વ્યક્તિગત પર્સનલ લોન, ઘણી બધી એવી લોનનો સમાવેશ કરવામાં આવે છે. અને આ પગલું ક્રેડિટ ગ્રોથને વેગ આપવા માટે અને લોન લેનારાઓને રાહત આપવા માટે કરવામાં આવ્યું છે. RBI મોનેટરી પોલિસીની કમિટી દ્વારા રેપો રેટમાં 25 BPSનો જે ઘટાડો કર્યો છે ત્યારબાદ ભારત દેશની અંદર 6 રાષ્ટ્રીયકૃત બેન્કો જેમાં પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, પછી બેંક ઓફ બરોડા એવી 6 જેટલી બેંકો છે એમના કસ્ટમરને છે એ લાભ આપવામાં આવ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં PM આવાસ યોજના અંતર્ગત જો તમે લાભ લઈ રહ્યા છો તો વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ અંતર્ગત વિભાગના જે રૂપિયા 4700 કરોડની અંદાજપત્રીય માગણીઓ છે એની બહુમતીથી પસાર કરાઈ હતી. અને આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપીતે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એવા નિર્ણય લીધો છે કે જેમાં પ્રધાનમંત્રી જે આવાસ યોજના છે એમાં ગ્રામીણ વિસ્તારમાં આ યોજના હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા ₹50,000 રૂપિયાની વધારાની સહાય છે જો ચૂકવવામાં આવશે. એટલે ગુજરાત રાજ્યની અંદર જે લોકો ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય અથવા તો ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો એ લોકોને હવે છે એ PM આવાસ યોજના અંતર્ગત 1,20,000ની જગ્યાએ 1,70,000 રૂપિયા આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે મોટો નિર્ણય છે સામે આવ્યો છે. કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે 1 એપ્રિલથી રાજ્યભરમાં તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ, હેવી મીડિયમ ગુડ્સ વ્હીકલ, હેવી મીડિયમ પેસેન્જર વ્હીકલ અને લાઇટ મોટર વ્હીકલ LMW ના કોઈ પણ પ્રકારના RTOમાં કરેલા ફિટનેસ ટેસ્ટ છે એ માન્ય ગણાશે નહીં. હવે તમામ પ્રકારના વાહનોના ફિટનેસ ટેસ્ટ છે ખાનગી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન એટલે કે ATSમાં કરાવવા પડશે અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ જ માન્ય ગણવામાં આવશે. તો તમારા પણ વાહનની અંદર જો જૂના વાહન હોય એમાં તમે સ્ક્રેપ સર્ટિફિકેટ કે પછી ફિટનેસ સર્ટિફિકેટ કરાવો છો તો એ હવે માન્ય ગણવામાં નહીં આવે. તમારે ATS અંતર્ગતનું છે નવું સર્ટિફિકેટ કઢાવવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રાશન કાર્ડ માટે છે એ મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો NFA છે એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના જે કાર્ડ હોલ્ડર છે એમને eKYCની 70%ની કામગીરી છે એ પૂરી થવા આવી છે. હવે મિત્રો છેલ્લી તારીખ 30 એપ્રિલ રાખવામાં આવી છે. 30 એપ્રિલ પહેલાં તમારા રેશન કાર્ડની અંદર છે એ તમે KYC કરાવી લેજો. જો 70% જો લોકોના KYC થઈ જતા હોય તો બાકીના જે 30%ના લોકો છે એમના પણ KYC વહેલી તકે થઈ જશે. તો તમે પણ રેશન કાર્ડ અંતર્ગત KYC છે એ વહેલી તકે કરી લેજો, કારણ કે આવનારા સમયની અંદર રેશન કાર્ડમાં તમારે જે પણ લાભ લેવો હશે તો એના માટે સૌપ્રથમ તમારે રેશન કાર્ડનું KYC છે એ આપવું પડશે. હવે મિત્રો આ રેશન કાર્ડ અંતર્ગત eKYCની કામગીરી કલેક્ટર, મામલતદાર કચેરીના જનસેવાના કેન્દ્રો, પુરવઠા વિભાગની ઝોનલ કચેરી સાથે રેશનિંગના દુકાનદારો ત્યાં પણ કરાવવામાં આવતા હતા. પરંતુ હવે રેશનિંગના દુકાનદારો પાસેથી આ રેશન કાર્ડ eKYCની કામગીરી છે છીનવી લેવામાં આવી છે અને હવે પોસ્ટ વિભાગના કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવી છે. પોસ્ટ વિભાગના કર્મચારીઓ આધાર કાર્ડની રેશન કાર્ડ eKYC કરી આપવામાં આવે એ અંગેની છે એ પ્રોસેસ કરી દે છે. તો તમારું પણ રેશન કાર્ડમાં KYC બાકી હોય તો પોસ્ટ ઓફિસમાં જઈ અને તમે KYC કરાવી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂના વાહનો અંગે નવો નિર્ણય છે સામે આવ્યો છે. 8 વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનોના સ્ક્રેપ કરાવશો તો નવા વાહનની ખરીદી ઉપર 15% ડિસ્કાઉન્ટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યભરમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે આ જાહેરાત કરી છે. બસ, ટ્રેક્ટર, ટ્રક, કન્સ્ટ્રક્શન કેટેગરી જૂના વાહનોની સંખ્યા ઘટાડી પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવાના હેતુ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનું આ નોટિફિકેશન 1 મે 2025થી 30 એપ્રિલ 2026 સુધી ચાલશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક વરસાદને લઈને આગાહી કરી છે. માવઠાને લઈને સૌથી મોટી આગાહી
કરી છે। હવામાન વિભાગના જે નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી, જેમાંથી પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠા થઈ શકે છે અને એપ્રિલ મહિનાની 30 તારીખ સુધીમાં તો હમણાં કોઈ એવા માવઠાના ઝાપટા છે એ પડે તેવી શક્યતાઓ નથી, પરંતુ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું એટલે કે પ્રથમ વીક જ એવું છે કે જેની અંદર ઝાપટું પડશે, માવઠાની અસર છે એ જોવા મળશે। તો ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જે આગાહીઓ કરવામાં આવી છે એ આગાહીઓ દર વખતે સાચી પડતી હોય છે। આ વખતે પણ એ અંગેની આગાહી કરી દેવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે છે એ સરકાર દ્વારા નવો નિર્ણય બનાવવામાં આવ્યો છે, જે અંતર્ગત હવેથી તમને છે એ લાભ મળશે। હવેથી મિત્રો સરકાર દ્વારા આધાર કાર્ડ ઉપર જે 50,000 રૂપિયાની લોન આપવામાં આવી છે એની સહાયતા પણ તારીખ છે એ વધારી દેવામાં આવી છે। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તમે નામ સાંભળ્યું છે, તો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત છે એ હવે ડિસેમ્બર 2025 સુધી તમને જે 20,000 રૂપિયા સુધીથી લઈ અને 50,000 રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે। પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જે છે એ સરકાર દ્વારા કહેવામાં આવેલી જે છૂટછાટ છે એ પ્રમાણે તમે કોઈપણ પ્રકારના સ્ટ્રીટ વેન્ડર્સ હોય, લારી ગલ્લો ખોલવા માંગતા હોય અથવા તો તમે નાણાં મંત્રાલય દ્વારા ટ્વિટર ઉપર જે માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે ગુજરાત રાજ્યના નાગરિકો એક રેડીમેડ કે પછી કરિયાણાની ફળની દુકાન ખોલવા માંગતા હોય તો એવા લોકોને 10,000થી લઈ અને 50,000 રૂપિયા સુધીની છે એ લોન આપવામાં આવશે। હવે આ લોનની રકમ તમારે મેળવવી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા માટે પણ 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે। અત્યારે મિત્રો ઘરઘંટી ખરીદી અંતર્ગતની જે સહાય સબસિડી છે એ અત્યારે શરૂ છે। માનવ ગરિમા કલ્યાણ યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરી અને લાભ મેળવી શકો છો, જેમાં આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી જે યોજનાઓ છે એને અમલમાં મૂકવામાં આવી છે ને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે અને પછાત વર્ગના જે લોકો છે એમને લાભ આપવામાં આવે અને એમને સહાયતા આપવામાં આવે એવી યોજના બનાવવામાં આવી છે। તો તમે પણ ઘરઘંટી ખરીદવા માટે છે એ સબસિડી સ્વરૂપે સહાયતા મેળવી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવશે। ઇન્ટર્નશીપ તરીકે છે એ લાભ આપવામાં આવશે, જેમાં પીએમ ઇન્ટર્નશીપ યોજના અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ ગયા મહિનાની હતી। હવે મિત્રો તમે જો રજીસ્ટ્રેશન કરાવ્યું હોય, પીએમ ઇન્ટર્નશીપ આપવા જાઓ છો તો ખાસ કરીને ધ્યાન રાખજો કે તમને છે એ સ્ટાઇપેન્ડ તરીકે 5,000 રૂપિયા જ આપવામાં આવશે। એ સિવાય તમને એક મહિનાનું 6,000 રૂપિયા સ્વરૂપે સહાયતા પણ આપવામાં આવશે, એટલે કે તમને છે એ કુલ 11,000 રૂપિયા પહેલી વખત આપવામાં આવશે। તો આ અંગે છે તમે ખાસ કરીને ધ્યાન રાખજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ કે પછી કોમર્શિયલ બેંક સહિત કુલ 1,44,000 કરોડ રૂપિયા જેટલું દેવું છે અને ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.77 લાખ જેટલા ખેડૂતોએ લાભ લીધો છે, એટલે કે બેંક અંતર્ગત લોનની રકમ છે એ મેળવી છે। હવે આ તમામ ખેડૂતો માટે સમાચાર છે કે જો તમે બેંક અંતર્ગત કોઈપણ પ્રકારની લોન લીધી હોય અને એની લોનની રિન્યૂ કરાવવા માટે અથવા તો ભરપાઈ કરવા માટે જો તમારી પાસે કેશ પેમેન્ટ નથી તો ઘણા બધા ખેડૂત મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે બેંક ધિરાણ લોન છે કે પછી બેંક ધિરાણ પાક ધિરાણની લોન હોય એ ઓટો રિન્યૂ કરી આપવામાં આવે, મંડળી હોય તો એને ઓટો રિન્યૂ કરી આપવામાં આવે જેથી કરી ખેડૂતોને છે એ ફાયદો થાય એવું અત્યારે ખેડૂતો કહી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ અંગે કોઈપણ પ્રકારનો એવો નિર્ણય લેવામાં નથી આવ્યો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2025ની અંદર તમને જે રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજનો લાભ મળે છે એ હવે બંધ થઈ જશે, કારણ કે મિત્રો જો તમે APL1, BPL કે પછી અંત્યોદય કાર્ડ ધારક છો તો તમને જણાવીએ તો રેશન કાર્ડ અંતર્ગત KYC કરાવવા માટે છે એ તમારે પહેલી તકે છે એ 30 એપ્રિલ પહેલાં છે એ તમારે કામ કરવું પડશે। જો તમે રેશન કાર્ડ અંતર્ગત KYC કરાવવા જાઓ છો અને તમારું KYC થતું નથી તો તમે ટેકનિકલ ખામીના કારણે છે એ રેશન કાર્ડના લાભ અથવા તો રેશન કાર્ડ જે સાયલેન્ટ કરી દેવામાં આવ્યું હોય એના લાભ તમે મેળવી શકશો નહીં। તો રેશન કાર્ડ અંતર્ગત ખાસ કરીને ધ્યાન રાખજો, તમારા રેશન કાર્ડની અંદર KYC
કરાવવાનું બાકી હોય તો કરાવી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 48 કલાકમાં પૈસા મળશે અને આ પૈસા કઈ રીતના મળશે, કોણ આપશે? તો ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં રાજ્યભરમાંથી ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP માટે જે 2 લાખ મેટ્રિક ટન ઘઉં છે એ ખરીદવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ખરીદી છે એ રવિ માર્કેટિંગ સિઝન 2025-26 માટે અંતર્ગત કરવામાં આવેલ, જેનો પ્રારંભ 1 માર્ચ 2025થી લાગુ કરી દેવામાં આવ્યો છે અને રાજ્યભરની અંદર 218 જેટલા કેન્દ્રો છે એ બહાર પાડવામાં આવ્યા છે અને આ 218 જેટલા જે કેન્દ્રો છે એ કેન્દ્રોના આધારે લાભ આપવામાં આવશે। તો તમે પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો। સરકાર દ્વારા છે એ ટેકાના ભાવે તમને જે છે એ પાકના વેચાણ ઉપર સબસિડી આપવામાં આવશે એટલે કે લાભ આપવામાં આવશે। ખાસ કરીને તમે એ અંગે જાણી લેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બેંકના ATMમાંથી પૈસા ઉપાડવાના સૌથી મોટા નિયમ છે સામે આવ્યા છે। જો તમારી પાસે બેંકનું ATM છે તો એમાંથી પૈસા ઉપાડવા માટે જે RBI દ્વારા અને બેંક સિસ્ટમ અંતર્ગત છે એ ફેરફાર કરવામાં આવ્યો છે। હવેથી બેંકના પૈસા ઉપાડવા માટે તમારે 1 મહિનાના છે એ 3 ટ્રાન્ઝેક્શન કરવાના છે। 1 થી 3 થી વધારે જો ટ્રાન્ઝેક્શન કરશો તો પ્રતિ ટ્રાન્ઝેક્શને તમારે છે એ વધારે ચાર્જ ચૂકવવો પડશે। આ વખતે મિત્રો ટ્રાન્ઝેક્શનની લિમિટ ઘટાડી દેવામાં આવી છે, પરંતુ આવનારા સમયની અંદર જે તમે બેંકમાંથી પૈસા ઉપાડો છો, ATMમાંથી પૈસા ઉપાડો છો તો એમાં ઇન્ટરચેન્જ ફી પણ લાગશે, ચાર્જ પણ લાગશે। જેમાં માની લો તમારા HDFC બેંકમાં બેંક ખાતું છે, સેવિંગ એકાઉન્ટ છે અને તમે SBI બેંક અથવા એક્સિસ બેંક કે પછી BOB બેંક અંતર્ગત પૈસા ઉપાડો છો તો તમારી ઇન્ટરચેન્જ ફી છે એ આપવી પડશે, આ ચાર્જ છે ચૂકવવો પડશે। તો આ અંગે પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું થશે, સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને અત્યારે કોઈ પણ એવી યોજના બહાર પાડવામાં નથી આવી અથવા તો એવી કોઈ પણ સહાયતા છે આપવામાં નહીં આવે। પેટ્રોલ ડીઝલના ભાવ છે એ ઘટશે, પરંતુ આવનારા સમયની અંદર છે એ પેટ્રોલ ડીઝલના ભાવ માત્ર 2 થી 3 રૂપિયા સુધી ઘટે એવી અત્યારે છે એ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય આધારિત હવે મિત્રો મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ ગુજરાતના જેટલા પણ નાગરિકો છે એના કામ અટકતા ન હોય એ માટે 32 જેટલા સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે અને આ 32 જેટલા સિટી સેવિક સેન્ટરોની અંદર તમારા જે પણ સરકારી કામકાજો હશે એ વહેલી તકે પૂરા કરી દેવામાં આવે એ અંગેની પણ છે એ માહિતી અત્યારે મળી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે। અત્યારના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડૂતોને રાહત દરે છે એ ખાતરનું વિતરણ કરી દેવામાં આવશે। આજે કેબિનેટની યોજાયેલી જે બેઠક હતી એમાં ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। કેબિનેટની જે બેઠક હતી એમાં ખરીફ પાક 2025 માટે ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતર પરની જે છૂટછાટ હતી એ આધારે સબસિડી છે એ નક્કી કરવામાં આવી છે અને ભાવના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે। હવેથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે લાભ આપવામાં આવી રહ્યો છે એવી જ રીતના ખેડૂતોને પણ સરકાર દ્વારા રાહત દરે છે એ ખાતરનો ભાવ છે એ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક લોકોને 12,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકાર દ્વારા શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ ભારત દેશની અંદર ઘણા બધા લોકો કે જે શૌચાલય અંતર્ગત બનાવવા માટે છે એ લાભ લેવા માંગે છે, પરંતુ એમની પાસે પૈસા નથી, તો કેન્દ્ર સરકાર એમને છે એ 10,000 રૂપિયાની જગ્યાએ 12,000 રૂપિયાની સહાયતા આપશે। તો આ સીધો લાભ છે એ મેળવી શકાશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કે ગુજરાત રાજ્યની અંદર રાજકોટ માર્કેટિંગ યાર્ડ કે પછી ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને છે સારામાં સારા ભાવ મળી રહ્યા છે। આવનારા સમયની અંદર પણ ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળી રહે એવી ખેડૂતો આશા રાખીને બેઠા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો સોના ચાંદીની ભાવની અંદર કિંમતમાં છે એ વધારો થયો છે। સોનું 1 લાખ અને પાર પહોંચી ગયું છે અને ચાંદીની કિંમત પણ 1 લાખની આજુબાજુ અત્યારે જોવા મળી રહી છે। સોના ચાંદીની કિંમતની અંદર 32 કેરેટ 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ પણ વધ્યો અને
20 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ પણ વધ્યો છે. 9,000 રૂપિયાનો હપ્તો, વાહન ચાલકો જૂના નંબર બંધ, દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન, મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય. તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને પૈસા છે એ હવે ડબલ થઈ જશે. સરકાર દ્વારા તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે. આમાં ખેડૂતોને ખાતરીપૂર્વક છે એ પૂરતું વળતર આપવામાં આવશે નહીં, પરંતુ બમણા પૈસા પણ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ ઉપર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા છે એ 120 મહિનામાં ડબલ થતા હતા એ હવે 115 મહિનાની અંદર ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈ અને તમારા ફોર્મ ભરવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ગામડાઓ પણ બનશે ડિજિટલ.